વાવથરા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય માહોલ ગરમાયો હતો. સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને હોબાળો થતા ચૂંટણી પ્રક્રિયા અધવચ્ચે અટકાવવાની ફરજ પડી હતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડતી જોઈ અધ્યાસી અધિકારીએ બેઠક મુલતવી રાખી આગામી બેઠક 27 મે 2026ના રોજ યોજવાની જાહેરાત કરી હતી. પ્રાંત અધિકારી DN કાછડ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદ અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ખાસ સભા યોજાઈ હતી. સભામાં અધ્યાસી અધિકારી તરીકે પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી શામળભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. કાર્યવાહી શરૂ થતાં જ ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો વચ્ચે ઉગ્ર વિવાદ સર્જાયો હતો. અધિકારીઓ દ્વારા વારંવાર શાંતિ જાળવવા સમજાવ્યા છતાં હોબાળો યથાવત રહ્યો હતો. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે હાથ ઊંચા કરાવીને મતદાન કરાવવું કે મતગણતરી કરવી શક્ય રહી નહોતી. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખી બેઠક મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સભા પૂર્ણ જાહેર કર્યા બાદ પ્રાંત અધિકારીને TDO કચેરી બહાર નીકળતા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો સહિત 60 થી 70 લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા. સભા માટે બીજી તારીખ કેમ આપી તે મુદ્દે હોબાળો મચાવ્યો હતો. અધિકારીએ પ્રોસિડિંગની નકલ લેખિતમાં આપવામાં આવશે તેમ જણાવતા જ ટોળું વધુ ઉશ્કેરાય હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આરોપ છે કે ટોળાએ ગેરકાયદેસર મંડળી રચી અધિકારી સાથે ધક્કા મૂકીને ઝપાઝપી કરી જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. ઘટના સ્થળે હાજર દિયોદર પોલીસ અને સ્ટાફે તાત્કાલિક હરકતમાં આવી પ્રાંત અધિકારીને સુરક્ષિત રીતે કચેરીમાં પરત પહોંચાડ્યા હતા અને ત્યારબાદ વિડીયો ફૂટેજ અને અધિકારીઓની ઓળખના આધારે દિયોદર પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ, હુમલો અને જાનથી મારી નાખવાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે 10 જેટલા આરોપીઓ સામે નામજોગ FIR નોંધાવી છે, જેમાં ગિરિરાજસિંહ માનસિંહ વાઘેલા, સિદ્ધરાજસિંહ માધુસિંહ ચૌહાણ, દશરથસિંહ માધુસિંહ ચૌહાણ, દિલીપ બાબુભાઈ જોશી, વિજય હરગોવનભાઈ જોશી, કનુ વરખાભાઈ માળી, જનકસિંહ હકજી વાઘેલા, મનુ વિહાજી ઠાકોર, સચિન સુરેશભાઈ ભાટી, દશરથ પ્રભુભાઈ પ્રજાપતિ આ ઉપરાંત અન્ય 50 થી 60 લોકોના ટોળા વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે સમગ્ર વાવથરા જિલ્લાના રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.